એશિયા કપની શરૂઆત ચીન પર 4-3ની રોમાંચક વિજયથી કરી। રાજગીર બિહાર ખાતે આયોજિત એશિયા કપ હોકી ચેમ્પિયનશિપ પૂલ એની પ્રથમ મેચમાં ભારતીય પુરુષો હોકી ટીમ ચીનને 4-3થી પરાજય આપ્યો હતો। આ મુકાબલો શુક્રવારે રમાયો હતો, જેમાં ભારતીય ટીમના સુકાની હરમનપ્રીત સિંહે 3 ગોલ કરી વિજયમાં વિશેષ યોગદાન આપ્યું હતું। ઇજનેરી ઓવલ હોકી સ્ટેડિયમમાં રમાયેલી આ રમતમાં જોગરાજસિંહે પણ 1 ગોલ નોંધાવ્યો હતો અને ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં વિજયની શરૂઆત કરી હતી। મુકાબલાની શરૂઆતમાં ચીનની ટીમે ઝડપી રમત દર્શાવી પ્રથમ તકદીએ જ પેનલ્ટી કોર્નર પરથી પ્રથમ ગોલ નોંધાવ્યો હતો, જ્યારે ભારતે બીજી ચતુર્થે જથાવત પંથથી પેનલ્ટી કોર્નર્સનો લાભ ઉઠાવી સ્કોર સમાન કરી દીધો હતો। ત્યારબાદ હરમનપ્રીત સિંહે 3 અરસામાં ગોલ 20મી, 33મી, 47 મિનિટે કરીને ટીમને એકદમ આગળ લઈ ગયા હતા, જ્યારે ચીને સતત કાઉન્ટર એટેક કરી મેચનો રોમાંચક બનાવ્યો હતો। મેચના અંતિમ તબક્કામાં ભારતે સારી સંયમિતતા અને તાલમેલ થકી ચીનને વધુ ગોલ કરવાની તક આપી ન હતી અને 4-3ની વિજયસર નોંધાવી। આ વિજયથી ભારતે ટુર્નામેન્ટને આત્મવિશ્વાસભેર લઈ આપવામાં સફળતા મેળવી છે, જ્યારે ચીન નવા પડકાર માટે તૈયારીઓમાં લાગી જશે। હવે ભારતીય ટીમ આગામી મેચોમાં પણ સમાન પ્રદર્શન રાખવાની આશા દર્શાવાઈ રહી છે।